ત્યાં ઊંચો હાથ કરીને પડકારો આપો તમને મજા આવે, કારણ કે તમારા પડકારા ઉપર આ પ્રોગ્રામ હાલતો હોય બધું. કારણ કે અહીંયા કાંઈ હોય નહીં બીજું ખુલ્લું રાખવાનું. તમારી ખોપડી અમારી ઝોપડી, તમારું મસ્તક અમારું પુસ્તક, તમારું માથું અમારું ભાથું. એટલે તમે જેવો પડકારો આપો બસ હવે બધા ધીમે ધીમે બેસી જાઓ. આનંદ જ કરવાનો છે આપણે, મૂળ લઈ રખડી. એટલે પડકારો કોને કહેવાય, વિશ્વાસ કોને કહેવાય, એની એક નાની એવી વાત લઈને આપણે બેનને સાંભળવા છે. હા 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 હા, ના ના વાર લાગે ને. હાલો એવું કઈક કરી. મહાત્મા ઈશ્વરદાસજીના શબ્દોમાં થોડીક માની વંદના કરી દેવ્યાણ નામનો ગ્રંથ લખ્યો ને એમાં છંદ અડલમાં નામાચરણ લખ્યું છે. કેવી છે માં? માડી કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રાયણ કો માડી કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રાયણ કો મારી શશી શેખ રાશિદ સરનારી માડી જગત નીમ વણ જો જડ ધારી ધવા ધવળ કર ધવ ધો ધવલા કૃષ્ણ કબજા કચત્રી કમલા જય હો. ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભૂબાલા વિમલા સુભગા શિવા જયા શ્રી અંબા પર્યા પરંપરા પાલંબા શાદની શાદની જગદંબા અથિયા રાધી જય અંબા શંકા લીકા શારદા સમિયા ત્રિપુરા તારણી તારા દ્રન્યા ડુંગર થી ડરતી ઘાટ ઉતરતી પડતી પડતી યા ખોડતી આવે ઉછળતી ધરા ન ડરતી ડગલા ભરતી મદ જરતી કિલકારા કરતી જાય ગરજતી જોગ સરજતી જોરાલી હિરણ હલકાલી જોબન વાલી નદી રૂપાલી નખરાલી. એવી હિરણ નદીના કાંઠે કવિદાસ બાપુ બેઠા છે. હિરણના કાંઠે બેઠા 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 જ્યાં જોવે પ્રકૃતિમાં માં જગદંબાનું રૂપ દેખાય છે, માં ખોડિયારનું રૂપ દેખાય છે. સંત ત્રિભંગીમાં માની વંદના કરે છે. ઝાડવામાં જોવે તો માં દેખાય, પાણીમાં જોવે નદીના પાણીમાં જોવે તો માં દેખાય, ડુંગરાઓમાં જોવે તો માં દેખાય. વર્ણન કરે છે સંત ત્રિભંગીમાં કેવી રીતે. ગુણ કથુ હું ગાગડ યાની માહેર કરી દે માં મડ યાની તટ હિરણ ને વાસ બિહારો ધરો ગાદ ન્યા એક જ ધારો. આઈ ગુણ કથુ હું ગાગડ યાની માહેર કરી દે માં મડ યાની તટ હિરણ ને વાસ બિહારો ધરો ગાદ ન્યા એક ધારો કરવર ફૂલમાં વાસ બિહારો મહેકે વાયુ નો મહેકારો. આઈ ઝરણામાં ઝણકાર કરે તું નિર્મા ગૈરા નાદ કરે તું વગડા માં વન રાય ઘટા તું લાલ ગુલાબી વેલ લતા તું તરવરમાં તું પલ્યો તું છો ફોરમમાં ફાગણ્યો તું છો કે સુરાની કલ્યો તું છો કે સુરાની કલ્યો તું છો કે સુરાની. દેખીનતા લાગે દીપડા પણ જેના હૈયા હરણ ના હોય ઈ તલવાર બાંધે તોય મરે કે મારે નહીં માનડા. કવિ શું કહે? દેખાતા હોય તમને દીપડા જેવા લાગતા હોય, આપણે હેરે રહેતા હોય માણસો પૂળો પૂળો દાઢી હોય પૂળો પૂળો મૂછું હોય, દેખીનતા લાગે દીપડા પણ જેના હૈયા હરણ ના હોય ઈ તલવાર બાંધે તોય મરે કે મારે નહીં માનડા. એને કદાચ તમે તલવાર દઈ દો તોય બાંધવાનું થાય ને રાતે 12 વાગે ફોન કરો, ભલા માણા તારી જરૂર પડી છે તો કે મારી બાને પૂછવું પડે, બા હા પાડે તો આવું, નકર નો ભેગું થાય. પછી આપણે એકલા માર ખાવાનો રે ને વાહો મજબૂત જોઈ. પણ પડકારો કોને કહેવાય એવી નાની એવી વાત લઈને. એક દરિયામાં
નાનું એવું વહાણ હાલ્યું જતું હતું, 50 માણા સામે એવડું ધીમે 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 વહાણ હાલ્યું જાય. અને અચાનક એમ કહેવાય દરિયામાં આગળ હડીએ સજદળ જાભા વળકળ મંદ પ્રબળા મલકતી દીપતિ ખડખડ હસી નવડા શ્યામ ઘૂંઘટ છૂપતી અબળાય કૈલી કરત કૈલી વ્યોમ વેલી લળવળી યશાટ ગામ ગામ ધરા ધમધમ રળળ ચમચમ વીજળી. અચાનક વીજળીઓના લવાકા મળ્યા થવા, નાવડું છે હાલક ડોલક મીંડું થવા. પણ એમાં બધાય માણસો બેઠા હતા, એ બધાય અફરા તફરી મંડ્યા કરવા, હાલો મરી ગયા. એમાં એક ટેબલ ઉપર નાનો એવો દીકરો બેઠો હતો. એને કોકે જોઈને પૂછ્યું, ભલા માણા તને બીક નથી લાગતી? તો કે શેની બીક? તો કે આગળી વાણ ઊંધું પડશે, દરિયામાં વાવાઝોડું આવ્યું છે ને આપણે બધાય ડૂબી જાવું, મરી જાવું. તો કે મને બીક ન લાગે. નાનું એવું 7-8 વર્ષનું બાળક બેઠું હતું. કવિ કેવી સમાજને સંદેશ આપવા માટે કલ્પના કરે. તો કે મને બીક નથી લાગતી. તો કે બીક નથી લાગતી એનું કારણ શું? તો કે જો ઓલા ખૂણામાં ધોળી ટોપી પહેરીને એક ઓલો માણા ઉભો છે ને, તો કે હા, તો કે આ જહાજ હકાવવા વાળો કપ્તાન છે. ના કપ્તાન મારા બાપના હાથમાં છે, ત્યાં સુધી કોઈની તાકાત નથી કે મને ડૂબાડી શકે. ભલા માણસ, આવો પડકારો હોય. અને એમ આપણા બધાના જીવનનું નાવડું દાદા વછરાજના હાથમાં છે, ત્યાં સુધી કોની તાકાત છે કે આપણને પછાડી શકે? તમે કઈક પડકારો કરતા લ્યો, ત્યાંથી ઉગે. ખરેખર કહું છું, આમાં કલાકારના કરણ મરી જાય. હા એમને બેઠા છો એમ, એટલે કહું એક વાર હળવા આ ઉગતું બંધ પરસેવો મંડે હળવા. ગમે એટલું આવડતું હોય ને તમે ખાલી વાહ એમ ન કહો, પરસેવો મંડે વળો, બધું ભૂલાઈ જાય. ખરેખર ગમે એવું તમે પાકું કરીને આવ્યો, કારણ કે ટાણે જ્ઞાન ખોપડીમાં કાંઈ આવે, ચોપડી રાખીએ કાંઈ ભેગું ન થાય, ટાણું હોય ને. એટલા માટે ભગવાન ભોળાનાથને યાદ કરી કવિ દુલાભાઈ કાગ સૌરાષ્ટ્રના પદ્મશ્રી છંદ દુમિલામાં ભગવાન ભોળાનાથને બિરદા. પછી આપણે બેનને સાંભળવા છે ને યુવાનો ઘણા બેઠા છે. બીજા રાઉન્ડમાં પછી તો મારા નંબરિયા પડે છે, એવું છે. 5-5 મિનિટના વારા આવે. ફિલ્મ હજી બાકી, આપણું કામ નથી પણ આપણે ખાસવી લઈ બધે, એમ ક્યાંય વાંધો ન હોય. પણ કવિ દુલાભાઈ કાગ બિરદાવે છે ભોળાનાથને. ભપ કે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ યદંખર તૈ નખતે. જય હો. के गण भूत भयंकर भूतलनाथ यदंकार तै नखते भण के तल जंबर बाधाई कंकर काजत जंगर पाह गदे डमरू जटंकर पाह जटंकर शंकर 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 दे कैलाश पर में हर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे शिव काम प्रजालन नाच करे हर 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 महादेव जुनो गिरनार पण जेना हवा पण जेना हवजोड़ा हेंजल पीवे हाल रे नाना नमना इनर नैना खाडडम खाडडम ब्रह्मांड हलिंद डडम डडना कर दाक बदी झालम दगवाल कराल जरे सचरम खाडडम गन साध सदे काडते धारणी काडडम काडडम हाडडम मुखनाथ ग्रदंत हरे पर में हर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे आ બધું ચારની સાઈડ એટલે તમને કદાચ સમજાય નહીં પણ મજા લગભગ આવે હાથમાં થાય મજા ન આવે શબ્દો જેવા આવે બધા પણ એ ભગવાન ભોળાનાથની લંકાનું પતિ રાવણ પોતાની રઘુનો રાવણ હતો બનાવીને ભગવાન ભોળાનાથનું તાંડવ લખે સંસ્કૃતમાં ખાલી 2 મિનિટ નહીં 1 મિનિટ નહીં 30 સેકન્ડ માટે તમારા બધાની તાલીઓનો નાદ જોતો છે હમણાં તબલામાં તાલ વાગે 2 હાથ ઊંચા કરીને આપણે ભગવાન ભોળાનાથનું ભજન કરી ખાલી 30 સેકન્ડ માટે રાવણ લખે છે શું કહે છે જટા ટવી ગલે જ્વલમ પ્રવાહ પાવિત સ્થુલે ગલે વલંબ લંબિતમ ભુજંગ તોંગ માલિકમ લમણ બે ઊંચા કરો કે નથી કાઈ જટા ટવી ગલે જ્વલમ પ્રવાહ પાવિત સ્થુલે ગલે વલંબ લંબિતમ ભુજંગ તોંગ ખાલી 30 સેકન્ડ જ કીધી છો
जटाकटाह संभ्रमं भ्रमन्नलिम्ब निर्जरी विलोल वीचिवल्लरी विराजमान मूर्धनि धगत 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 ज्वलल लाट पाट पाव कै किशोर चंद्र जय रति प्रतीक्षण પણ દેવોની આગળ દૂત અને વો તો કાયમ રૂપાળા રે પણ ભેળા ભેળા રાખે જો ને ભૂત અરે રે વો તો કૈલાસ વાળો હૈડા કેરા હેત થી જેનું ભવ સંગાથે જાય એવો માગવાથી મળે નહીં ભેરું જેવો ભાઈ દિલના પ્રેમથી જે માં ગામ સમસ્ત ડારે વરણ હારે મળીને જે કાર્ય કરે છે એકવાર જોરદાર તાળીઓથી આયોજનને વધાવવા ગામના જુવાનડાઓને બધાને વધાવો સ્વયંસેવકને કારણ કે પૈસા તો હવ આપી શકે પણ આયોજન કરવું મહેનત કરવી ધોળા કરવા એ બહુ અઘરી વસ્તુ છે એવો એક નાનો એવો પ્રસંગ હૈડા કેરા હેતથી જેનો ભવ સંગાથે જાય અંદરના પ્રેમથી ગામને બતાવાતા હવ ભાઈઓ ભેળા રે પણ હૈડા કેરા અંદરના પ્રેમથી જેનો ભવ સંગાથે જાય આખો જન્મ હારે વયો જાય એવો માગવાથી ન મળે ભેરું જેવો ભાઈ ભાઈબંધ જેવો ભાઈ જેને મળી ગયો હોય એવી એક નાની એવી વાત રામ અને રાવણનું જ્યારે લંકામાં યુદ્ધ હાલતું હતું ચારણ કવિઓ તો એમ કહે છે કે કેવું યુદ્ધ હાલતું હતું ગાઢા હુંકળે હઠીલા ધોધ પેરંડી નિશાન ગાજ ડાક ચંડી ગુગુ વે પ્રકૃતિ ગટા દીપ જને પ્રકૃતિ ઝડપે જડી યુબાળ પ્રગોળ ભેડા નેડા પ્રતિનાથ ઘોડા ઉપાડે ને પ્રેમ કે જંજાળા કાળા ચમરાળા ભજે નેજા વટાળા હથાળા સજે સાહપી વતન યને વટી કાળા સૈન પાળા પાદળા પાદરવા વાળા રણ તાળા બંધ તાળા આવ્યો રતન હલ્લે મલ્લે ચલ્લે ગોદા ઉજલે સમુદ્ર હેલા જાણ મોજા બંધ ટલ્લે જોડેવા સજા જાઓ આ ડાયરો હા જાઓ હા ઉસ્તાદ નાળા ધ્રુવ કે જંજાળા કાળા ચમરાળા ભજને જા વટાળા હથાળા સજે સાહકી વતન વટે કાળા સૈન પાળા બાદળા ભાદરવા વાળા રણ તાળા બંધ ઝાળા આવ્યો રતન હલ્લે મલ્લે ચલે ભોજા ઉજલે સમુદ્ર હેલા જાણ મોઢા બંધ ટલે જોડેવા સજા ઉઠ્યો જતરાયો કેવી ઉપર આંગળે વો એક સાર જલે જોદ સમા ભલે ભાવ કરેડે બંદૂક શોક કરેડે આકાશ ધરા મોરતા હારેડે કોપ પડે મારા માર એવું એમ કહેવાય લંકાના પાદરમાં રામ અને રાવણનું યુદ્ધ હાલતું હતું અને એમાં કોઈ વાત રાવણ મરતો નતો પછી વિભીષણે આવીને કીધું કથા આપ સૌ જાણો છો અને રાવણની નાભીમાં ભગવાન રામે પોતાનું બાણ છોડ્યું રાવણ એમ કહેવાય જાફરાબાદનો કરવો પડે એમ ફફેંગનારાનો પડ્યો કેમ પડ્યો આપણી દેશી ભાષા બધી કાઠિયાવાડી ફફેંગનારાનો આવું ક્યાંય જોવા જ ન મળે તમને હા એમ ગૂગલમાં આવે જ નહીં ને આપણી જ ભાષા છે ગૂગલ વાળાથી ત્યાં નથી પૂગ્યા હા તળપદો શબ્દ છે એટલે રાવણ પડ્યો ને પછી એને ભગવાન રામને પુકાર કર્યો કે હે રામ અહીંયા આવો ભગવાન રામ લક્ષ્મણ પછી એની જેટલા વાનરો હતા જામવન હતા હનુમાન ને બધા રાવણની પાસે જાય છે આ વાતમાંથી કેવડો ઉપદેશ મળે છે આજની પેઢીને આજના યુવાધનને રાવણે ખાલી એટલું ભગવાન શ્રી રામને કીધું કે ભગવાન મારે તમને 3 સવાલ કરવા છે પછી તમારું મૃત્યુ પાકું છે તો કે બોલો રાવણ શું સવાલ છે તમને અને રાવણે એમ કીધું કે મારી પાસે આવડી મોટી શક્તિ છે દુનિયામાં કોઈની પાસે શક્તિ નથી એટલી મારી પાસે શક્તિ છે ભગવાન ભોળાનાથના હિમાલયને મારા 10 માથા મારા 2 ખંભાથી ઊંચો કર્યો તો ભગવાન ભોળાનાથને ધ્રુજાવી દીધા હતા તમારી પાસે એવડી શક્તિ છે
ભગવાન રામ કે નહીં, મારી પાસે તો અટાણ અયોધ્યાનું સૈન્ય પણ નથી, હું તો વાનરોને લઈને તારી સામે લડવા આવ્યો છું, તારી જેટલી શક્તિ મારી પાસે નથી. તો કે તમારી પાસે મારી જેટલી શક્તિ નથી, મારી જેટલી ભક્તિ ન હોય. કમળ પૂજા, મારા માથા એક પછી એક માથા ભોળાનાથને ચડાવું, ભક્તિ કરું ને ભોળાનાથને પ્રસન્ન કરું, મારી પાસે આવડી મોટી ભક્તિ છે. તમારી પાસે આવડી મોટી ભક્તિ ખરી? ભગવાન રામ કે નહીં, તારી જેટલી ભક્તિ મેં કોઈને પ્રસન્ન નથી કર્યા, કોઈનું તપ નથી કર્યું, તારી જેટલી ભક્તિ નથી. પછી રાવણે છેલ્લો સવાલ પૂછ્યો, મારી પાસે આવડી મોટી સંપત્તિ છે, સોનાની લંકા છે આખી પૃથ્વીમાંથી, મારી જેટલું સોનું ક્યાંય નથી, મારી લંકા જેટલું સોનું આખી પૃથ્વીમાં ક્યાંય નથી, તમારી પાસે આવડી સંપત્તિ છે? તો કે નહીં, તારી જેટલી સંપત્તિ મારી પાસે નથી. પછી રાવણે કીધું કે મારી જેટલી શક્તિ તમારી પાસે નથી, મારી જેટલી ભક્તિ તમારી પાસે નથી, મારી જેટલી સંપત્તિ તમારી પાસે નથી, તોય આ લંકાના પાદરમાં હું હારું તમે જીતો, એનું કારણ હું? ત્યારે ભગવાન રામે એટલું કીધું હતું કે રાવણ સાંભળી લેજે, રણ મેદાનમાં જીતવા માટે શક્તિની, ભક્તિની, સંપત્તિની જરૂર નથી. રણ મેદાનમાં જીતવા માટે આપણા ભાઈઓ ભેળા જોઈ. ભલા માણસ આપણા ભાઈઓ ભેગા હોય ને એટલે ગમે એનો ઢીમ ઢાળી દી. આજ મારો ભાઈ લક્ષ્મણ તો મારી હારે છે, પણ તારો ભાઈ વિભીષણ મારી બાજુ વિયેવો છે ને એટલે તું હારી છો. એટલે ભગવાન ભોળાનાથની એવી કૃપા આપણી માથે વરસતી રહે. પણ છેલ્લે એક ભાઈ મને ચિઠ્ઠી દઈ ગયા છે, શરૂઆતમાં દઈ ગયા હોય છેલ્લે ગાવાનું, પણ છેલ્લું પછી આપણે ચાંદની બેનને ગાવું છે, ચાંદની બેનને સાંભળવા છે. સોરી, નો પ્રોબ્લેમ, એમાં કાંઈ વાંધો નહીં. એટલે છેલ્લું એક સભાગૃહ રામવાળાને લડાવતું. કવિ ગીગા બાપુ બારોટ લખે છે, હાંતા તોડિયા પાંજરા વાળા હાક લેતી બાગ છૂટા બાગ બોલી ગામડ રામ થિયા હાક બાગ તાત છૂટા સિંહ જમ જાળા બસુટા પેનાટ ગાણે છૂટા યાસુમાન કેતા બુટા જમી કાગ જાળા ફાલા દેગુ વાલા પલ્લી કાળા વેર દેગ પાટ બાલા રીંગ ગાળા રંગ તાળા પોરુ ખોજાળા બુટેળા વાહે વાદળાના નોર ભાર ગડ કાળી કંતુ કાળી વાગ્યા રાણા તોરુ કેકાણા જણકી ઠણી ઠણકી પાઘરા ગણી જણકી જરદા કાક બુઠિયા દોતાર રણકી સિંધવા રાગ ઠણકી ઉઠિયા રોગા ઠણકી મામલે હુરા કરે માર માર હનુમંત ધમવાને લંકા ઢાળા તેમાં હાઈલા વેરી હંગા વાળા કાળા તોડી જાવી બેંક થાતો ઢોળા વીએ ગામ ડામા લૂટુ બાની કોડી કાળા મારી ધમ રોળી વાળા કેરા એક આ બધાય હિન્દીમાં રેપર આવે ને, રેપર સોંગ હની સિંહ ની બધાય ગાય. એના બાપુજી છે આપણા સભાગૃહ. એની કરતા 3 ગણા શબ્દો આવે, શબ્દો માટે ધ્યાન દેજો. હનુમંત દમ વાને લંકા ડાળો જેમાં હાઈલા વેરી હંદા વાલા કાળા તોડી જાવી છે કે તાતો થોડા દીએ ગામડા ગામડા લૂટ વાને પડે ડાળા મારી. કર ધરી તલવારમ કમર કટારમ અને ધનુકર ધારમ ટંકારમ બંધૂક બહારમ મારમ મારમ એ આકારમ હોકારમ નર કંઈક નાદારમ કરત પુકારમ મુખ ઉચ્ચારમ રામ નથી એવી તું વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી, નામરદાનું કામ નથી. હા ડાયરો, હા ડાયરો, હા માંડવા, પ્રોણા પાવાનું ગુણગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવરાવીને ખાવાનું પ્રોણા પાવાનું ગુણગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવરાવીને ખાવાનું પૃથ્વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા બરવાનું રણ ચડવાનું નામર
મરદાનું કામ નથી ન્યા મરદાનું કામ નથી બોલીએ ભારત માત કી એકવાર જોરદાર તાળીઓથી ચાંદનીબેન પટેલને આપણે વધાવી એમના શબ્દોમાં એમના ગીતોમાં આપને મોજ આવે એવા ગીતો લઈને આવે ચાંદનીબેન પટેલ એકવાર જોરદાર તાળીઓથી વધાવો હાલ હાલજી હાલ હાલ હાલજી હાલ હાલજી હાલ હાલ હાલજી હાલ
હલ 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 રિયો રિયો હરિયો બોલે વીર વચરાજ દાદાની હા તમારો પડકારો હા અહીંયાથી જે જે બોલવામાં આવે બે હાથ ઊંચા કરીને ભાવથી જે બોલજો જે કઈ પાપ લાગે એ મારા ઉપર બોલે વીર વચરાજ દાદાની ખોડિયાર માતની દ્વારિકાધીશની કષ્ટભંજન દેવની બાર બીજના ધણી રામચંદ્ર ભગવાનની હરિયો નમો પાર્વતી પતયે હર 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 મહાદેવ શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી ને મતી આપજે મોરી માં શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી અને મતી આપજે મોરી માં ભૂલાય અક્ષર માતાજી બતાવજે ભગવતી ગુણ લાગાવ દીન રાત ભૂલાય અક્ષર માં ખોડિયાર માં મોગલ માં મેલડી બતાવજે માતાજી ગુણ લાગાવ દીન રાત આજ આનંદ આજ યુચરંગ આજ સલોણાયની આજ આનંદ આજ યુચરંગ માટે આજ સલોણાયની જોઈ લે સખી નાના માંડવાને આંગણે રૂડો કંચન વરાહિયો મે જોઈ લે સખી નાના માંડવાને આંગણે રૂડો કંચન વરાહિયો મે ખમકારો કરતી માં ખોડલી તને જપુ દિવસ ને રાત એમ ખમકારા કરતી માં ખોડલી એ માતાજી જપુ તને દિવસ ને રાત હાજા દાદા હવ સુખી રાખજે આ બધો મારી ખોડલ નો રે પ્રતાપ હાજા દાદા હોને સુખી રાખજે માતાજી ખોડલ નો રે પ્રતાપ અવરુડો આયોજન સમસ્ત નાના ગાંડવા માંડવા ગામ થકી વીર વચરાજનું સાનિધ્યમાં હું ને તમે જ્યારે મળ્યા છીએ ત્યારે વિશેષ સમય નથી લેવો શરૂઆત
એક વીર દાદા વચરાજથી આરતીથી શરૂઆત કરવી છે. પેલા એકવાર વાત કરી દઉં કે વીર વાછરો માંડવા ગામમાં એકમાં નહીં, ગુજરાતમાં કચ્છની અંદર ખારા પાણીને મીઠાના પાણીને ફુવારા કર્યા હતા વીર વચરાજે. એવો દાદો. અને આજે પટાંગણમાં તમે લોકો બેઠા છો ને, તમને કોઈને અહેસાસ થાય કે ન થાય, માનસિંહ બાપુ જ્યારે આ સ્ટેજ ઉપર હું આવીને અત્યાર સુધી બેઠી હતી, મને એનો ક્યાંક ને ક્યાંક અહેસાસ થાય છે કે દાદો આપણે આટલી ફરતી જગ્યાએ ક્યાંક ને ક્યાંક તમારા રખોપા કરે છે. સાહેબ, અમે જ્યારે જેતપુરને આંગણે ગયા હતા ને ત્યારની ઘટના કરું તમને માનસિંહ બાપુ. સરદાર વલ્લભભાઈની જ્યારે જન્મ જયંતિ હતી ત્યારે અમે ડાયરામાં ગયા હતા. ફરતી બાજુ વરસાદ, અને ત્યારે પણ માં ખોડિયારનો ક્યાંક ને ક્યાંક અહેસાસ હતો. પાછળથી ઉપરથી માંડવાનું સ્ટેજ પાણી ભરાઈ ગયું એટલે નીચે ઢળી ગયું હતું. પણ એક એટલે એક પણ નહીં, કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ થવા નથી દેતી એવી માં જગદંબા માં ખોડિયાર. કોઈ પણ સંત સુરવીર કે દાતાર સુધી જો જન્મ લેવો હોય ને તો એક માના ખોળાની જરૂર પડે. એ પછી માં ખોડિયાર હોય તોય ભલે, માં મોગલ હોય તોય ભલે, મેલડી હોય તોય ભલે, આવડ હોય તોય ભલે, ને હોનબાઈ હોય તોય ભલે. એમ મને પણ અહીંયા ક્યાંક ને ક્યાંક અહેસાસ થાય છે કે દાદો વચરાજ તમારા રખોપા કરે છે. આજે નહીં, 25 વર્ષથી જેમ કુંજભાઈ કાનાણીએ વાત કરી એમ કે 25 વર્ષથી તમે લોકો આવું ને આવું આયોજન કરો છો. અને માનતા કરીએ ને કામ થાય એવું નથી. એને એકવાર ત્રણ હાથ કરો ને તોય દાદા તમારો આકલો મારે, અને 24 કલાક ન થવા દે બાપ. ઈ એવો વીર વાછરો. એની જે લોકો વીર વચરાજને માને છે ને નાના માંડવાની અંદર, જેની પાસે મોબાઈલ છે, પોતાની ફ્લેશ ઓન કરીને દાદાની આરતી કરવી છે આજે મારે, એવા નગારા વગાડવા છે. અહીંયા જે અહેસાસ થાય છે ને, તો હું તો એવું વિચારું છું કે ક્યાંક ને ક્યાંક દાદા તમને દર્શન દેવા જોઈએ આ પ્રોગ્રામ પૂરો થઈને ત્યાં સુધીમાં. આજે ન દે તો કાંઈ નહીં, પણ કાલે પણ તમારે સારું એવું આયોજન છે. રામજી મંદિરના ચોકમાં બહેનોના રાસનું આયોજન છે સવારે 9 થી 12 અને વાછરા દાદાના મંદિરે હવનમાં બીડું હોમવાનો સમય છે બપોરે 1:30 વાગે. ક્યાંક ને ક્યાંક આજ નહીં તો કાલે દાદા વાછરાનું ક્યાંક ને ક્યાંક તમને રૂપ ધારણ થશે એવો મને અહીંયાથી અહેસાસ છે. પણ મેં જેમ આગળ વાત કરી એમ વિશેષ સમય નથી લેવો. જેની પાસે મોબાઈલ છે બાપ, પોતાના ફ્લેશ ઓન કરીને મારી સાથે આરતીનો સાથ આપે. હજી મને એક જ લાઈટ દેખાય છે, એકવાર મોબાઈલ ઊંચા કરી દો ત્યારે અહીંયાથી આરતી શરૂઆત કરી, ત્યાં સુધી બાપા આરતી નહીં થાય. ક્યાં વાત. હા, એમાં હજી બાકી છે. મોબાઈલ નથી મારા બાપલિયા. ક્યાં વાત. એવી આરતીની શરૂઆત કરું ત્યારે માટે ધમ ધમે નગારા રે હો, જય વીર વચરા, વીર વચરા, હા ભવાની, હા ભવાની, માટે ધમ ધમે નગારા રે ઓજી રે વીર વચરાજના ધામમાં. ધમ ધમે નગારા નગારા, ધમ ધમે નગારા નગારા, ધમ ધમે નગારા રે ઓ જોઈ લો નાના માંડવા રે ગામમાં. જય વીર વચરા, જય વીર વચરા. જય સોલંકી.
મટકું ના મારું રે લગામ મટકું ના મારું રે લગામ ઓ જોઈ લો વીર વત્સરાજ ના દામમાં ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા રે ઓ જોઈ લો વીર વત્સરાજ ના દામમાં આરતીની શોભા છે અપાર ઓ ધીરે વીર વત્સરાજ ના ગામમાં જય સોલંકી જય સોલંકી લાખ લાખ જીવડાની આરતી રે થાય છે ઢોલ નગારા સંગે તાતાર થાય છે લાખ લાખ જીવડાની આરતી રે થાય છે ઢોલ નગારા સંગે તાતાર થાય છે મટકું નારું રે લગામ મટકું નારું રે લગામ ઓ જોઈ લો વીર વત્સરાજ ના દામમાં ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા રે ઓ જોઈ લો વીર વત્સરાજ ના દામમાં આરતીની શોભા છે અપાર ઓ ધીરે વીર વત્સરાજ ના દામમાં જય વીર વત્સરાજ નાના મંડવામાં બેહો હાથ મારા કોણે કણમાં દાદા બેહો હાથ મારા અઢાર વરણ ગુણ ગાય અઢાર વરણ ગુણ ગાય ઓ જોઈ લો વીર વત્સરાજ ના દામમાં ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા રે ઓ ધીરે વીર વત્સરાજ ના દામમાં આરતીની શોભા છે અપાર ઓ ધીરે વીર વત્સરાજ ના દામમાં જય વીર વત્સરાજ હા ભાઈ હા
દર્શન દ્યો ને એક વાર દર્શન દ્યો ને એક વાર ઓ જોઈ લો વીર વચરાજના ધામમાં ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા રે ઓ જી રે વીર વચરાજના ધામમાં આરતીની શોભા છે અપાર ઓ જી રે વીર વચરાજના ધામમાં એ તલવાર લઈ ત્રાટકીયો તલવાર લઈ ત્રાટકીયો એ જબરો ખેલો જા અને શત્રુના યાગ રે અને શત્રુના યાગ રે તે તો વીરતાથી વાઢ્યા વાછરા ક્ષત્રિય સામી છાતી એ જીને જનોઈ વધતા આજ પાછા એ ભરે નહીં પાવરે આજ પાછા એ ભરે નહીં પાવરે મારી વેગળ 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 ને ગાજ વાછરા એવા વીર વચરાજની યાદ કરો છે પછી જે કઈ તમારી મોજ હોય જ્યાં જ્યાં મજા આવે ત્યાં હાકલો પડકારો કરતા રહેજો એટલે ખબર પડે દૂધ દોણામાં જાય કેઠું પડે એવા વીર વચરા દાદાને યાદ કરવા છે એટલા માટે એક તમારો યાદ વીર વાછરા કરી દે બેડો પાર ઝુંગી વાળા માંડવા વાળા પટાણા વાળા એક તમારો યાદ એક તમારો યાદાર વીર વાછરા કરી દે બેડો પાર ઝુંગી વાળા પટાણા વાળા માંડવા વાળા એક તમારો યાદાર વીર વાછરા એક તમારો યાદાર જય વીર વાછરા જય વીર વાછરા જય દેવળે દેવળે મંદિર તમારા ધજા ધરામની લહેરાય હો દેવળે દેવળે મંદિર તમારા ધજા ધરામની લહેરાય આરતીની આયા શોભાય નેરી આરતીની આયા શોભાય નેરી કરજો બેડો પાર સોલંકી દાદા પડાણા વાળા માંડવા વાળા એક તમારો યાદાર માંડવા વાળા એક
પાટા દાદા વીર પાટા દાદા હા મોજા नजर लग जाएगी प्यार दुनिया सारा द्वारे आवे आवे वरण रे यदा दुनिया सारा द्वारे आवे आवे वरण रे यदा दुखिया ना તમે દુખડા ટાળો દુખિયા ના તમે દુખડા ટાળો આપો સુખ રે અપાર તોલકી દાદા પડાણા વાળા માંડવા વાળા એક તમારો આધાર નિર્વચરાજ એક તમારો આધાર એક તમારો આધાર નિર્વચરાજ કરી દે બેડો પાર ઝુંગી વાળા વડાણા વાળા ઝુંગી વાળા એક તમારો આધાર જય વીરવચરાજ અઢાર વરણ તને ઊંઝે દાદા દર્શન દ્યો ને ઓ 18 વરણ તમને ઊંઝે દાદા દર્શન દ્યો ને તારા બાલુડા જોવે રે વાટડી તારા બાલુડા જોવે રે વાટડી આવો ને એક જ વાર ઝુંગી વાળા પોટાણા વાળા મંડવા વાળા એક તમારો આધાર ઝુંગી વાળા એક તમારો આધાર એક તમારો આધાર વીરવચરાજ કરી દે બેડો પાર પોટાણા વાળા ઝુંગી વાળા વીરવચરાજ એક તમારો આધાર વીરવચરાજ એક તમારો આધાર માડીઓ ખામાં તું ગોરવિયાળી માં તું માડીઓ ખામાં તું માડી જીંદવામાં તું બગુડા માં તું ગોરવિયાળી માં તું હર રંગ માં તું હર રૂપ માં તું હર રંગ માં તું હર રૂપ માં તું કણ તું મોગલ માં દયાળી માં ભેડિયા વાળી મોરી મોગલ માં ભેડિયા વાળી દેવી મોગલ માં જય વીરવાછરા જય વીરવાછરા
જો કે ફરમાશ તો અહીંયા બહુ બધી છે. આપણે વલ્લાડીથી વીર પાતા દાદાને પણ યાદ કરવા છે. શુરવીરતાને દીકરીની પણ ફરમાશ છે, વાસલાની પણ ફરમાશ છે. હરેક ફરમાશને બબે લાઈનમાં માન આપીને મારે પૂરી કરવી છે. આગળ પછી તમને જે કઈ મોજ આવે એટલા માટે એવા રામ ભગવાનને યાદ કરવા છે. ત્યારે ઓ રામ આએગે રામ આએગે ઓ રામ આએગે રામ આएगे मेरी झोपड़ी के बाग आज फूल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के बाग आज फूल जाएंगे राम आएंगे राम